હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। તો આજે આપણે તમને બતાવવા જઈ રહ્યા છે આ તુવેરો। તમે જોઈ શકો છો આ બાજુ કેટલી તાદાદમાં તુવેરો ઉત્પન્ન કરવામાં આવે છે અને એની બાજુમાં કપાસ જોઈ શકો છો તમે। અમે અહીંથી રસ્તા પરથી જતેલા તો બધી બાજુ પીળા પીળા ફૂલ દેખાતેલા, તો અમે પછી જોવા ઊભા રહી ગયા કે શું છે અત્યારે। તો અહીંયા અમે જોયું તો તમે જોઈ શકો છો આ તુવેરો, આ જોઈ શકો છો, તમને દેખાતી હશે આ તુવેર। આ છે તુવેરના છોડ છે, જોઈ શકો છો કેટલી બધી છે કે છે જ્યાં નજર જાય ત્યાં સુધી તુવેરો જ દેખાય છે બસ। અને આ સાઈડ જોઈ શકો છો તમે કપાસ, વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે, જોઈ શકો છો તમે। આ તુવેરો છે, જોવા જો તમે કેટલી મોટી તુવેરો છે આ સાઈડ। અને પછી છે આ વ્હાઇટ ગોલ્ડ, સફેદ સોનું ઇટ્સ મીન કે કપાસને સફેદ સોનું કહેવામાં આવે છે, વ્હાઇટ ગોલ્ડ કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો કપાસ આ સાઈડ બહુ કરવામાં આવશે, જ્યાં નજર જાય એટલી બાજુ આ તુવેર તમને જોવા મળશે। અને આ સાઈડ તુવેર, કપાસ, પછી ચણા છે, આવું બધું બહુ કરવામાં આવે છે આ સાઈડ। તમે જોઈ શકો છો આ છે રસ્તો, અમે જતેલા ઘરે અત્યારે હું સીધું એ બધા તો આપણે રસ્તામાં જોવા મળી ગયા છે, તો પછી આપણે ઊભા રહી ગયા। આ તમે જોઈ શકો છો કપાસ, જો તમે કપાસ। અમને તમને વિડીયો કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમારી બાજુ કયા પાક થાય છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। જોવા તો ગાઈસ આપણે કપાસ અને તુવેરની ખેતી જોઈ લીધી। હવે આ સાઈડ તમે જોઈ શકો છો કે આ સાઈડ બધી તમાકુની ખેતી કરવામાં આવે છે। આ ખેતરમાં પહેલાં ડાંગર રોપવામાં આવી હતી, ડાંગરનો પાક લેવાઈ ગયા પછી તમાકુ રોપવામાં આવી છે। તમે નાની આ ડાંગર જોઈ શકો છો, એ પાછી ઊંઘી છે એટલે નિંદામણમાં આ તો નીકળી જશે બધું। પણ આ પછી અમારી સાઈડ તમે આવો ને તો અમારે મોસ્ટ ઓફલી બધી બાજુ તમાકુ, ડાંગર અને ઘઉં એવું જ જોવા મળશે, બીજો કોઈ પાક જોવા મળતો નથી અમારી સાઈડ। જ્યારે બીજી બાજુ આપણે જઈએ છીએ, જેમ કે તમે આગળ વિડીયોમાં જોયું કપાસ, તુવેરો એવું બધું કરવામાં આવે છે, અને અમારી સાઈડ તમાકુ એમ બધું કરવામાં આવે છે। તમે જોઈ શકો છો આગળ ત્યાં આગળ ઘઉં કર્યા છે, આપણે તો આ જઈએ અને બતાવું તમને કે આ ઘઉં કેવી રીતના થાય છે એમ। જોઈ શકો છો તમે આ ઘઉં કેટલું મસ્ત લીલું લાગે છે આ સાઈડ, જોઈ શકો છો। અને આ સાઈડ પણ બહુ મસ્ત છે, મોરને એ છે બધું ફરે છે આ સાઈડ, અને બહુ મજા આવે છે ખેતરમાં। અમે આમ સાંજ પડે એટલે અમે ખેતરમાં ફરવા નીકળી જ જઈએ છીએ અમે બધા। અત્યારે કોઈ નથી એટલે હું એકલો આવી ગયો છું બ્લોગ શૂટ કરવા માટે। આપણે 30 દિવસનો ચેલેન્જ લીધો એટલે ગમે તેમ કંઈ બ્લોગ આપણે શૂટ કરવાનો છે ને। અત્યારનો નજારો જે ખેતરમાં હોય એ બહુ જ જોવાલાયક હોય ને બહુ શાંત હોય, એકદમ મજા આવે ફરવાની એકલે। તો આપણે એકલા નીકળી ગયા છે ફરવા માટે। આ સાઈડ તમે બધું જોઈ શકો છો મસ્ત। આ બાજુમાં તમાકુનો પાક લીધો છે, આ સાઈડ ઘઉં કર્યા છે, અને અહીંયા ટેન્ટ છે તમે જોઈ શકો છો। રાત્રે ત્યાં આગળ ખેતરના જે માલિક હોય એ રાત્રે ત્યાં રખવાલી કરવા સૂઈ રહેતા હોય છે, જેથી પાક બગડે ના, કોઈ રોજ ભૂંડ એવું બધું આવીને ખાઈ ના જાય એટલા માટે ત્યાં રાતે જ સૂતા હોય છે। અને એ બાજુ આ બધી તમાકુ જ હોય છે, અને અમુક જણ ઘઉં કરે છે। તો તમારી બાજુ કઈ ખેતી થાય છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને તમને બ્લોગ કેવો લાગ્યો છે એ જરૂરથી કહેજો, બરાબર છે। અને આપણી ચેનલ ગુજ્જુ કોમેડિયન્સને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દેજો, અને તમને વિડીયો જો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રોને શેર કરી દેજો। તો ચલો મળીએ બીજા બ્લોગમાં। જય હિન્દ, જય ભારત।